રાજકોટના વ્યસ્ત એવા પેલેસ રોડ પર આવેલી રજનીકાંત સૌજીભાઈ ધાણક સોના ચાંદી જ્વેલર્સ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। પ્રાથમિક માહિતી મુજબ ગેસ સિલિન્ડર લીક થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે ઘટના સ્થળે ફાયર બ્રિગેડના 5 વાહનો તાત્કાલિક દોડી આવ્યા હતા। આ અકસ્માતમાં કામ કરી રહેલા 2 વ્યક્તિઓ સામાન્ય રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક સોની વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। પેલેસ રોડ પ્રહલાદ પ્લોટ શેરી નંબરના 5ના કોર્નર ઉપર સિટી સેન્ટર નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે, જેના 3જા માળે રજનીકાંત સૌજીભાઈ ધાણકની પોતાની સોના અને ચાંદીના પારા બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાં ભઠ્ઠીઓના કામકાજ કરતાં કોઈ પણ કારણોસર આગ લાગેલી અને ફાયર ફાઇટરની ટીમ છે તાત્કાલિક પહોંચી ગઈ છે અને આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લીધી છે। એમાં આગમાં વત્સલભાઈ ધાણક જે છે એમને હાથે માઇનર બર્ન્સ ઇન્જરી છે અને એને 108 એમ્બ્યુલન્સ મારફતે ફોકાટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે અને બાકી કોઈ જાનહાનિ છે નહીં। હાલ આગ જે છે એ સંપૂર્ણ કાબૂમાં છે। સોના ચાંદીનું કામકાજ એટલે ભઠ્ઠી એને હોય એટલે એમાં ગેસના બાટલા ને એના લીધે આગ લાગી હોય અથવા કોઈ બાકી એપ્લિકેશનનો રિપોર્ટ આવે એના ઉપરથી ચોક્કસ આગનું કારણ ખબર પડી શકે। હાલ કંઈ કહી ન શકાય।